हरि ओम तत्सत। અત્યારે આપણે મણિપુર ચક્રની વાત કરીશું. મણિપુર ચક્રના દેવતા છે વિષ્ણુ ભગવાન. એનું બીજ છે રમ. એને 10 પાંખડી છે અને આપણા 10 જન્મના સંસ્કાર અંદર રહેલા છે. ધ્યાન દરમિયાન તે સંસ્કાર બહાર નીકળે છે અને એને આધારે આપણને અનુભવ થાય છે. આ મણિપુર ચક્ર છે એ શરીરને સંતુલિત રાખે છે, પડી જવા દેતું નથી. આ શરીરનું બેલેન્સ રાખે છે. એટલે આપણે મણિપુર ચક્રને સંતુલન ચક્ર કહી શકીશું. વળી આ ચક્રને આધારે ભૂખ લાગે છે, કારણ કે આ ચક્ર અગ્નિ તત્વનું ચક્ર છે, એટલે ભૂખ લાગે છે. મણિપુર ચક્રમાં જો કોઈ પણ જાતની ખામી આવી જાય તો ભૂખ ઓછી થઈ જાય, મંદાગ્નિ થાય એટલે કે કબજિયાત થાય, અથવા એ વધુ પડતું જો એક્ટિવ થઈ જાય તો ભૂખ વધી જાય અને તમક નામનો રોગ થાય છે. અને આ તમક રોગની અંદર એ વ્યક્તિને વૈદ્યરાજ મીણ ગરમ કરી અને 100 ગ્રામ મીણ પાય તો એનો 1 દિવસ નીકળે છે. નહીં તો 24 કલાક ભૂખ ભૂખ કર્યા કરે અને આ દર્દીને 40-50 માણસો ખાય એટલો ખોરાક આપવો પડે તો એ ખોરાક ખાઈ શકે છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે આ જગતની અંદર જીવનની શરૂઆત એક કોષી પ્રાણીથી થઈ છે, જેને આંખ નથી, કાન નથી, નાક નથી, સ્પર્શેન્દ્રિય નથી, સ્વાદેન્દ્રિય નથી, કોઈ પણ ઇન્દ્રિય એની પાસે છે નહીં. ખાવાનું મન થાય તો ગમે ત્યાં પેલા શરીરની અંદર મોટું થઈ જાય. જોવાનું મન થાય તો ગમે ત્યાં એના શરીરમાં આંખ બની જાય. સાંભળવાનું મન થાય તો ગમે ત્યાં શરીરના કોઈ પણ ભાગની અંદર કાન બની જાય. સૂંઘવાનું મન થાય તો કોષના કોઈ પણ ભાગની અંદર નાક થઈ જાય. આમ એના 5 ઇન્દ્રિયો ટેમ્પરરી ઇન્દ્રિયો છે, જ્યારે જરૂર પડે ત્યારે થાય. માનો કે મળ ત્યાગ કરવાનો ઈચ્છા થઈ છે તો કોઈ પણ શરીરના ભાગ ઉપર ઓછીને તો મળ ત્યાગ માટેની રચના થઈ જાય અને મળ ત્યાગ થઈ જાય. એટલે કે આ 5 ઇન્દ્રિયો ગમે ત્યારે ઉત્પન્ન થાય છે, ગમે ત્યારે એનો નાશ થાય છે. એટલે કે આ જગતની અંદર સૌથી પહેલું જો કોઈ પ્રાણી આવ્યું હોય તો એ છે અમીબા. અને કહેવાય છે કે અમીબા અમર છે. આ જગતની ઉત્પત્તિ થઈ અને આજે પણ એ જીવે છે. અમીબા અમર છે અને એકની અને બીજા સ્વરૂપે પણ આજે એ જીવે છે. એના જીવવાનું કારણ શું છે? એનું કારણ એક જ છે કે એ જીવવા માટે અમુક સમયે પોતાના શરીરના 2 ભાગ કરી નાખે છે. માત્ર સંકલ્પ શક્તિથી પોતાના શરીરના 2 ભાગ કરી નાખે છે અને એ ભાગને આધારે જીવે છે. એટલે આમ જોવા જઈએ તો અમીબા એ આપણા સૌની બા છે, આપણા સૌની માં છે, આપણા સૌની મધર છે. મરાઠીમાં કહી તો આઈ છે. અને એ એક કોષી પ્રાણીમાંથી ધીમે ધીમે વિકાસ થતો ગયો. દ્વિકોષી પ્રાણી બન્યા, ત્રિકોષી બન્યા, ચતુર્થ કોષી બન્યા અને છેલ્લે પંચકોષી પ્રાણી બન્યા. અને તે પંચકોષીમાં શિરમોર જેવું છેલ્લું પ્રાણી જો ગણીએ તો એ છે મનુષ્ય. અને એ મનુષ્ય આ જગતની
શકલ બદલી નાખી, આ જગતનો ચહેરો બદલી નાખ્યો. જળ હોય ત્યાં એણે સ્થળની રચના કરી, સ્થળ હોય ત્યાં એણે જળની રચના કરી અને જગતને અંદર પરિવર્તન કરવાનું મોટામાં મોટું પરિબળ બની ગયો. ડુંગરની જગ્યાએ એને તળાવ બનાવી દીધું અને તળાવની જગ્યાએ ડુંગર બનાવી દીધો. મોટા મોટા વિશાળ ડેમો એને બનાવ્યા અને પાણીનો ખૂબ સંગ્રહ કર્યો. તો મૂળ વાત તો આપણી એટલી છે કે કોષોનો વિકાસ થતા થતા મનુષ્ય સુધી પહોંચ્યો. એટલે માનવને 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય છે, જે દ્વારા એ આ બાહ્ય જગતનો અનુભવ મેળવે છે, બાહ્ય જગતને સમજે છે. બાહ્ય જગતનો અનુભવ પોતાના અજ્ઞાત મનમાં સંગ્રહ કરે છે. આમ બહારના જગતને સમજવા માટે 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય અને 11 મન છે, જે દ્વારા બહારના જગતનો અનુભવનો સંગ્રહ થાય છે. બાહ્ય જગતની અનુભૂતિ કરી શકે છે, છતાં માણસની તરસ છીપતી નથી. એને એવું લાગે છે કે હજી કંઈક ખૂટે છે અને આ જે ખૂટે છે ને એને મેળવવા માટે આખી જિંદગી તડફડે છે. પણ એને ખબર નથી પડતી કે શું ખૂટે છે. ફક્ત એટલી ખબર પડે છે કે હજી કંઈક ખૂટે છે, હજી હું અધૂરો છું, હજી હું પૂરો થયો નથી અને શું કરવાથી પૂરું થાય એ એને ખબર નથી. એટલે એ આખી જિંદગી ભટકે છે. તરસ લાગી છે, પણ શેની તરસ લાગી છે? જો પાણીની તરસ લાગી હોય તો પાણી પી લે, પણ પાણીની તરસ નથી લાગી. કોઈ જ્યુસ કે રસ પીવાની તરસ લાગી હોય તો એ રસ પી લે, પણ કાંઈક તરસ લાગી છે અને શેની તરસ લાગી છે એ ખબર નથી પડતી. પરિણામે માણસ અધૂરીઓ બને છે, પૂર્ણ નથી. એટલે બધા ધર્મોએ કીધું, બધા શાસ્ત્રોએ કીધું કે સાચું સુખ બહાર નથી. આખી જિંદગી તમે બહાર ભટકો, છતાં સાચું સુખ મળતું નથી. તમારે જો સાચું સુખ મેળવવું હોય ને તો તમે તમારા અંતસ્કરણમાં ઉતરો, અને અંતસ્કરણમાં ઉતરો ને તો તમને સાચું સુખ મળશે. વાસ્તવિક સુખ શું છે એની તમને ખબર પડશે. અત્યારે જે તમે ભોગવો છો એ આભાસી સુખ છે, સાચું સુખ નથી. સાચું સુખ મેળવવા તો તમારે અંદર ઉતરવું પડશે. બહારનું સુખ કેવું છે? લિમિટ વાળું છે. દાખલા તરીકે તમને એવી ઈચ્છા થઈ કે મારે આઈસ્ક્રીમ હું ખાઉં ને તો મને મજા આવી જાય, તો તમે આઈસ્ક્રીમ ખાઓ છો. તો આ જે આઈસ્ક્રીમ છે એ ખાતા તમને માની લો કે 10 મિનિટ લાગે છે. જો 10 મિનિટ વધુ છે, છતાં આપણે માનીએ છીએ કે તમને 10 મિનિટ લાગે છે. અને 10 મિનિટ પૂરી થઈ ગઈ એટલે આઈસ્ક્રીમ ખાવાથી જે મજા આવતી હતી, આનંદ આવતો તે આનંદ પૂરો થઈ ગયો. માનો કે કપડાં પહેરવાનો આનંદ, 24 કલાક કપડાં પહેરો ત્યાં સુધી આનંદ, ને પછી એ કપડાં મેલા થઈ જાય. એ કપડાં મેલા થઈ જાય એટલે આનંદ ગયો. એ જ રીતે નાટક છે, સિનેમા છે, ટીવી છે, એ જોવાનો આનંદ છે, પણ જેવો એ આનંદ પૂરો થઈ ગયો એટલે પાછા હતા એવા ને એવા આપણી અંદરની તડફડાટ ચાલુ ને ચાલુ થઈ જાય. એટલે કે માણસને શું જોઈ છે એ ખબર નથી. પણ આપણા મનીષીઓ, ઋષિ મુનિઓ અંદર ઉતર્યા અને અંદર ઉતરી અને પોતાની જાતને ઓળખી, સ્વનો અભ્યાસ કર્યો, સ્વાધ્યાય કર્યો, આત્મસાક્ષાત્કાર કર્યો અને એને પોતાની જાતને ઓળખી. ત્યારે એને ખબર પડી કે સાચું સુખ છે ને એ અંદર છે, બહાર નથી. આખી જિંદગી તમે બહાર ભટકો ને તો પણ તમને સાચું સુખ મળવાનું નથી. તો અંદર કેવી રીતે જવું એ ખબર નથી પડતી. બાહ્ય જગતને જાણવાનો જે અનુભવ લેવા માટે આપણી પાસે 11 સાધન છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન.
જ્યાં તમારે અંદર ઉતરવું છે, અંદરના જગતને જાણવું છે, તો અંદરના જગતને જાણવું હોય તો એના 4 સાધન છે, જેને સાધન ચતુષ્ટ કહેવામાં આવે છે. આ 4 સાધન એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. જ્યારે તમે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારને છોડીને આગળ જાઓ છો ત્યારે નિરવ શાંતિ આવે છે. અને નિરવનો પણ એક રવ છે. નિરવનો રવ સાંભળવો હોય તો તમારે તમારા અંતસ્કરણની અંદર ઉતરવું પડશે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની સરહદ હટાવી દેવી પડશે અને શબ્દ વગરની દુનિયામાં પ્રવેશ કરવો પડશે. જ્યાં શબ્દો પૂરા થઈ જાય છે, જ્યાં ભાષા પૂરી થઈ જાય છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ઘણા દૂર રહી જાય છે. અગાધ શાંતિ, એકદમ એકાંત છે, જેમાં સૌ પ્રથમ ઓમનો ધ્વનિ સંભળાય છે. પછી બીજો શબ્દ છે હુમ, હુમનો ધ્વનિ સંભળાય છે. ત્રીજો શબ્દ આવે છે હમ, હમનો ધ્વનિ સંભળાય છે. અને પછી ભાષા શરૂ થાય છે, પછી શબ્દો શરૂ થાય છે અને આપણે શબ્દોની દુનિયામાં આવી જાય છીએ અને મન પોતાનું કાર્ય કરી શકે છે. પછી મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર 3 એમાંથી ઉત્પન્ન થાય છે. આમ જોવા જાય તો મન જ બુદ્ધિ છે, મન જ ચિત્ત છે, મન જ અહંકાર છે. પણ જે કાર્ય કરે છે ને એ પ્રમાણે એના નામ પડે છે. દાખલા તરીકે વિદ્યુત શક્તિ છે ને, જ્યારે બલ્બમાંથી પસાર થાય ત્યારે લાઇટ આપે છે, એસીમાંથી પસાર થાય ત્યારે ઠંડક આપે છે, પંખામાંથી પસાર થાય ત્યારે પવન આપે છે, હીટરમાંથી પસાર થાય ત્યારે રૂમને ગરમ કરે છે. પણ છે તો એક જ શક્તિ. એ જ રીતે પરમ તત્વની એક જ શક્તિ છે. પણ જે રીતે એ કાર્ય કરે છે ને, એ કાર્ય કરે છે એ પ્રમાણે એનું નામ આપવામાં આવ્યું છે. એટલે કે તમે નીરવનો રવ સુધી પહોંચી જાઓ ત્યારે નાદ ગુંજે છે. જે નાદ તમને સંભળાય છે, કબીર પંથીઓ છે એની સાધના નાદની સાધના છે. અને એ સાધનાની અંદર ઊંડા ઉતરી અને મનનો લય કરી અને સમાધિ સુધી પહોંચે છે. જેમ શાંત તળાવના પાણીમાં પથ્થર નાખવામાં આવે અને જેમ વમળ ઉત્પન્ન થાય છે તેમ વમળ ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થાય એનો નાશ થાય. જે જન્મે તે મરે, આવે તે જાય. આ જગતનો નિયમ છે. એટલે કે નાદ ઉત્પન્ન થયો તો તેનો વિનાશ થશે. એટલે ચેતનાની અવસ્થા આવે છે નાદાંત અવસ્થા. માત્ર પછી અસ્તિત્વનો અનુભવ થાય છે. માત્ર તમને શક્તિનો અનુભવ થાય છે. અને આ શક્તિનો અનુભવ કરનાર ચેતનાની અંદર બોધ ઉત્પન્ન થાય છે. જ્યાં અહંકાર નથી, જ્યાં સાધન ચતુષ્ટ નથી, જ્યાં નાદ નથી, નાદનો અંત આવી ગયો છે, રહે છે માત્ર બોધ. અને તેથી આ અવસ્થાને બોધિની અવસ્થા કહેવામાં આવે છે. જ્યાંથી જગતની શરૂઆત થઈ તે અવસ્થાનો અનુભવ કરો છો. જગત ઉત્પન્ન થઈ ગયું પછી આપણે શરૂઆત ન જોઈ શકીએ, કારણ કે જગત ઉત્પન્ન થયા પછી આપણે એની શરૂઆત કેવી રીતે જોઈ શકીએ? પણ આપણે એનો અંત જોઈ શકીએ. આપણે પ્રયત્ન કરીએ ને તો જગતનો અંત જોઈ શકીએ છીએ. એટલે કે અંત જોવા માટે સમયની જરૂર છે. એટલે કે જગતની અંદર સમયની શરૂઆત થાય છે અને શરૂ અને અંત એ 2 બિંદુઓ આપણી પાસે આવે છે. એટલે કે હવે તો એ પરિસ્થિતિ છે કે આ જગતનો અંત આપણે જોઈ શકીએ ને તો આ જગત કેવી રીતે ઉત્પન્ન થયું એ પણ જોઈ શકીએ. કારણ કે જ્યાંથી અંત શરૂ થાય છે ત્યાંથી જગત શરૂ થાય છે. અંત અને જગતની શરૂઆત
બંને એક જ બિંદુથી શરૂઆત થાય છે. એટલે આ જગત ઉત્પન્ન તો થઈ ગયો, એટલે હવે આપણે ઉત્પન્ન બિંદુ નહીં જોઈ શકીએ, પણ અંતનું બિંદુ જોઈ શકશું. અને અંતનું બિંદુ જોવું હોય ને તો તમારે તમારા અંતસ્કરણમાં ઉતરવું પડશે. કારણ પિંડે સો બ્રહ્માંડે, આ શરીરની જે રચના છે એવી જ આ બ્રહ્માંડની રચના છે. શરીરની અંદર અસંખ્ય તારાઓ, ગ્રહો, નિહારિકાઓ, આકાશગંગાઓ, અનંત અંતર છે. એમ આ શરીરની અંદર પણ અનેક ગ્રંથિઓ, નાની મોટી, ઝીણી જાડી, અને જે રીતે બ્રહ્માંડની અંદર પ્રવાહો વહે છે એ જ રીતે આપણા શરીરની અંદર પ્રવાહો વહે છે. બ્રહ્માંડની અંદર આવહ, વિવહ, પરિવહ, પરાવહ, સંવહ, આ બધા પ્રવાહો વહે છે. તો આપણા શરીરની અંદર પાંચ વાયુ છે: પ્રાણ, અપાન, ઉદાન, સમાન અને વ્યાન. એના પણ પ્રવાહો વહે છે. એટલે સમય તો છે જ. તો સમય કેવો છે? તો પેલા એવી માન્યતા હતી કે સમય છે ને એ લિનિયર છે, એટલે કે સમય સીધી લીટીમાં ગતિ કરે છે. પરંતુ જેમ જેમ અભ્યાસ થતો ગયો સમયનો, એમ ખબર પડી કે સમય લિનિયર નથી, એટલે કે સમય સીધી લીટીમાં ગતિ નથી કરતો, પણ સમય સાયકિક છે. સાયકિક છે એટલે ગોળ ગોળ ફરે છે. સૂર્ય ઉગે છે, મધ્યાહન થાય છે, સાંજ પડે છે અને રાત પડે છે. આમ સતત સૂર્ય ઉગે છે, મધ્યાહન થાય છે, સાંજ પડે છે અને રાત પડે છે. ઋતુઓ બદલાય છે: ઉનાળો, ચોમાસું, શિયાળો, ઉનાળો, ચોમાસું, શિયાળો. એટલે કે આ સમય કેવો છે? સાયકિક છે. સમય ગોળ ગોળ ફર્યા કરે છે. અને સમય ગોળ ગોળ ફરે છે એટલે એનો ક્યાંય અંત નથી, સતત ફર્યા જ કરે છે. અંત ક્યારે આવે? જે પૈડું ગોળ ગોળ ફરતું હોય ને એનો ક્યાંય અંત ન આવે, પણ એને વચ્ચેથી કાપી નાખીને સીધું કરી નાખો તો એનો અંત આવે. એટલે આ જગતની શરૂઆત થઈ એનું એક કારણ છે સમય. અને સમય ગોળ ગોળ ફરે છે કારણ કે સાયકિક છે. એટલે તમારે જગતનો અંત જોવો હોય ને તો તમારે જગતની શરૂઆત જોવી પડશે. આમ તો એ મૂળ જે જગતની ઉત્પત્તિનું કારણ છે ત્યાં સુધી તમારે પહોંચવું પડશે. અને ત્યાં સુધી પહોંચવું હોય તો તમારે શું કરવાનું છે? અંતસ્કરણની અંદર ઊંડું ઉતરવાનું છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારથી પણ આગળ નીકળી જવાનું છે. મૂળ વાત આપણી એટલી જ છે કે મણિપુર ચક્રની અંદર ભગવાન વિષ્ણુનો વાસ છે. મણિપુર ચક્ર એટલે સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીર એટલે કે ભાવના શરીર. માનવી છે ને એ ભાવનાથી જીવે છે. સોક્રેટિસે કીધું કે મેન ઇઝ એ સોશિયલ એનિમલ. હકીકત એ છે કે માણસ એ સામાજિક પ્રાણી નથી, પણ માણસ તો એ ભાવનાત્મક પ્રાણી છે. એટલે કે એની લગભગ જિંદગી ભાવનાથી જાય છે, લાગણીથી જાય છે. અને પ્લુટોએ, ગ્રીકના મહાન તત્વચિંતક, એને પણ આ જ વાત કરી છે કે માનવી એક સામાજિક પ્રાણી છે. હકીકત તો એ છે કે માનવી એક ભાવનાશીલ પ્રાણી છે, પણ ભાવનાની ક્યાં હદ પૂરી થાય છે અને વિચારની હદ ક્યાં શરૂ થાય છે એ તમારે સમજવું પડશે. મણિપુર ચક્રની બે સંભાવના છે: વિચાર અને સંદેહ. જો વિચાર સતત ચાલુ રહે અને એ ગમ્મર વલણું ચાલુ રહે તો તેમાંથી વિવેક પ્રગટે છે. જે દહીંને વલોવી નાખવાથી છાશ મળે છે અને માખણ મળે છે અને છેલ્લે ઘી બને છે, તેમ જો વિચારને સતત વલોવવામાં આવે તો છેલ્લે તેમાંથી જે નવનીત નીકળે છે એ માખણ છે અને માખણમાંથી ઘી બને છે. એટલે કે વિવેક. માણસ વિચાર કરતા કરતા છેલ્લે એ વિવેકી બને છે.
જેને સારા નરસાનું ભાન થાય છે, જેને શાસ્ત્રોએ શબ્દ વાપર્યો છે વિવેક પ્રગટ્યો. જો અંતસ્કરણની અંદર વિવેક પ્રગટે ને તો એ એક સાધનાનું ઊંચું સ્ટેજ છે, અને આ ઊંચા સ્ટેજ પછી પ્રગટે છે વૈરાગ્ય. એ તો એનાથી પણ ઉપર છે. આમ વિચાર, વિવેક અને વૈરાગ્ય એક પછી એક પ્રગટ થાય છે, અને એ સહજ છે. કોઈ પણ જાતના દબાણ વગર, કોઈ પણ જાતના દમન વગર આવી વ્યક્તિ વીતરાગી જીવન જીવે છે. પછી તમે તેનું વગર કારણે અપમાન કરો કે વગર કારણે પ્રશંસા કરો, એને માટે બંને સરખું છે. તમે એને ગુનેગાર ઠેરવશો તો તે પોતાની નિર્દોષતા પેશ નહીં કરે. તમે એની પર ફૂલ ચડાવશો તો એ રાજી નહીં થાય. માન અને અપમાન એને સમાન છે. આ જગતની અંદર બધા જ રોગ થવાનું કારણ રાગ અને દ્વેષ છે. જો રાગ થઈ ગયો તો માણસ નું આયુષ્ય જે 400 વર્ષનું છે એ આવું આયુષ્ય ઓછું થાય છે. રાગ અને દ્વેષથી આયુષ્ય કપાય છે, ક્રોધથી આયુષ્ય કપાય છે, લોભથી આયુષ્ય કપાય છે, કામથી આયુષ્ય કપાય છે. એટલે કે આપણા શરીરની અંદર અનેક ગ્રંથિઓ ઊભી થાય છે, અનેક ગાંઠો ઊભી થાય છે, સોજા થાય છે, ઝાડા બને છે, અને શરીરનું આયુષ્ય ટૂંકાય છે. તમને વિચાર આવે છે એ જ બતાવે છે કે તમે શંકાશીલ માનસ ધરાવો છો. જ્યારે સંદેહ, શંકા ઉત્પન્ન થાય છે એટલે વિચાર આવે છે. એટલે ગીતાએ કહ્યું છે કે સંશય આત્મા વિનિશ્યતિ, અને શંકાનું સમાધાન થઈ જાય એટલે શ્રદ્ધા પ્રગટે છે, અને જે અશ્રદ્ધા છે એ દૂર થાય છે. વિચારની અંદર જ શંકા હોય છે, અને શંકાનું સમાધાન થતા શ્રદ્ધા પ્રગટે છે. શંકા અંદર હોય અને માની લ્યો કે તમે અંધશ્રદ્ધા વધારી જાય છે, એટલે કે જે ખતરનાક છે. જો તમને આધ્યાત્મિક અને સામાજિક પ્રગતિમાં બાધારૂપ છે. અંધશ્રદ્ધા વાળો વ્યક્તિ નિશ્ચયાત્મક હોય છે, વિચાર વગરનો માણસ નિશ્ચયાત્મક હોય છે. જો કોઈ એમ કહે કે 100 દુશ્મનને કે 100 વિરોધીને મારી નાખવાથી સ્વર્ગ મળે છે, તો તે કોઈ જાતનો વિચાર કરશે નહીં અને 100 માણસોને મારી નાખશે. અને એ જ જે વિચારવાળો છે તે મોટા મોટા પ્લાન કરશે, પણ એનો અમલ નહીં કરે, કારણ કે તે અનિશ્ચયાત્મક છે. અને એને એકવાર ખૂન કરવાનો વિચાર આવ્યો ને તો તેની પર સતત વિચાર કરશે કે શું ખૂન કરવાથી શું થાય. પોલીસ પકડી જાય, ન્યાયાધીશ પાસે લઈ જાય, ન્યાયાધીશ જેલમાં પૂરે, આબરૂના કાકરા થાય, અને કેસ ચાલે ને છેલ્લે ફાંસીની સજા થાય. તો ખૂન કરવાનું કેન્સલ કરો. વિચાર વગરનો તો તરત જ અમલ કરશે. ખૂન કરવાથી શું થાય તેનો વિચાર નહીં કરે. એ તો કર્મમાં માને છે, કર્મઠ છે, દુરાગ્રહી છે, હઠયોગી છે. આમ કરાય કે આમ ન કરાય તેનો વિચાર નહીં કરે. કરવાથી શું પરિણામ આવશે તેનો વિચાર નહીં કરે. પોઝિટિવ, હકારાત્મક વિચાર કરવાની વાત નથી આવતી. આમ ત્રીજા ચક્રનો જો વિકાસ થાય તો વિચારનું રૂપાંતર થાય છે, વિવેક પ્રગટે છે, અને સંદેહનું રૂપાંતર થાય તો શ્રદ્ધા પ્રગટે છે. અને તે શ્રદ્ધા એ અંધશ્રદ્ધા નથી, અશ્રદ્ધા નથી. એનો તફાવત સમજી લેવો પડશે. આમ મણિપુર ચક્રની અંદર લમ, યમ અને રમને ઘૂંટવાથી અશુદ્ધિઓ દૂર થાય છે, શરીર શુદ્ધ થાય છે. એટલે આ શરીરને શુદ્ધ કરવા માટે મણિપુર ચક્ર એ ત્રીજું ચક્ર છે. અને 3 ચક્ર એક પછી એક શુદ્ધ થાય છે, અને પ્રાણ શક્તિનો ફોર્સ સહસ્ત્રધારમાં જવાનું શરૂ કરે છે, અને ધ્યાન લાગવાની શરૂઆત થઈ જાય છે. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત. યોગની અંદર 7 શરીરની વાત આવે છે. સ્થૂળ શરીર, પ્રાણ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, મહાકારણ શરીર
અને ચૈતન્ય શરીર. આ દરેક શરીરની અંદર અશુદ્ધિઓ છે. આપણે અનેક જન્મોથી આવીએ છીએ. દરેક જન્મોની અંદર અશુદ્ધિઓ ભેગી થયેલી છે. એ અશુદ્ધિ દૂર કરવા માટે આપણે અત્યારે જે પ્રયત્ન કરી રહ્યા છીએ એ પ્રયત્નની અંદર પહેલી વાત તો એ છે કે આ વાઇબ્રેશનને આપણે આત્મસાત કરવા પડે. અને એના માટે તમારે બંને હાથની આંગળીઓ આકાશ તરફ રાખવાની છે. તમે બેઠા હો કે તમે સૂતા હો, પણ તમારી બંને હાથની આંગળી આકાશ તરફ હોવી જોઈએ. અને સનાતન ધર્મ એમ કહે છે કે આપણે અનેક જન્મોથી આવીએ છીએ. દરેક જન્મે સુખ અને દુઃખનો અનુભવ કર્યો છે અને એના સંસ્કારો બન્યા હોય છે. એ સંસ્કારોને દૂર કરવા માટે આ શુદ્ધિકરણની પ્રક્રિયા છે. એની અંદર તમારે આ જે અવાજ સંભળાય એ અવાજને સાંભળી અને બંને હાથના આંગળાથી સાંભળવા પ્રયત્ન કરવાનો છે, કાનથી નહીં. કારણ કે આત્મા અમર છે. આત્માને શરીર નથી. એને સાંભળવાની વાત આવે તો કાનની વાત આવે છે, જોવાની વાત આવે તો આંખની વાત આવે છે. હકીકત તો એ છે કે આત્માને 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન નથી. એ તો 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મનથી પર છે. અને એનો અનુભવ કરવાનો આ આપણો પ્રયત્ન છે. એ પ્રયત્નની અંદર બને એટલું શરીર ઢીલું મૂકી દેવાનું. શરીરને ઢીલું મૂકી દીધા પછી હાથમાં, પગમાં, પેટમાં, છાતીમાં કોઈ પણ ઠેકાણે ખેંચાણ હોવું જોઈએ નહીં. અને આ જે અવાજ આવે છે એની સાથે તમે બોલવા પ્રયત્ન કરો તો શુદ્ધિકરણ ઝડપી થાય છે. અને ત્યારબાદ જ્યારે તમને ફાવી જાય પછી માનસિક રીતે બોલવા પ્રયત્ન કરવાનો છે. એ વખતે તમારે જાગૃત રહેવાનું છે. મૂળ વાત તો હોશપૂર્ણ રહેવાનું છે, સભાન રહેવાનું છે. અને સભાન રહેવા માટે તમારે અંદરથી જાગવાનું છે, સાક્ષી બનવાનું છે. સાક્ષી બનવા માટે તંદ્રા આવી જોઈએ નહીં. તમે જ્યારે ધ્યાન કરો છો ત્યારે ધ્યાનની અંદર તંદ્રા આવી જાય છે. તંદ્રા આવી જાય છે એટલે સાધનાનો જે વિકાસ થવો જોઈએ એ વિકાસ થતો નથી. આ આખી પ્રક્રિયા જુઓ તો સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, મહાકારણ શરીર, ચૈતન્ય શરીર અને વિરાટ શરીર, 7 શરીરના વિકાસ માટેની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા સ્થૂળ શરીરથી સૂક્ષ્મ શરીર સુધી જાય છે. અને એના માટે તમારે બને ત્યાં સુધી શવાસનની અંદર સૂવાનું છે. અને સૂધા પછી આ હાથના આંગળા આકાશ તરફ રાખવાના છે. અને એની ઉપર જે વાઇબ્રેશન આવે છે એ વાઇબ્રેશનનો અનુભવ કરવાનો છે. અને અનુભવ કર્યા પછી તમારે સાક્ષી રહેવાનું છે, જાગૃત રહેવાનું છે. જાગૃત રહી અને હોશપૂર્ણ રહી અને આ અનુભવ લેવાનો છે. એટલે આ પ્રક્રિયા સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ જશે અને ચેતનનો વિકાસ ઝડપી કરશે. હરિઓમ તત્સત.